તો ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર વાગી ગયા છે સવારના 9:30 અને આપણે કારખાને આવ્યા છીએ. અને આજે કારખાને આવ્યા અમે સૌ પરિવાર બધા આવ્યા. જો આ બે ને લઈને આવ્યો હોય, મમ્મી હોતા આ વીએવી છે એ પાણી ભરવા જાય છે. અને ટૂંકમાં અમે ચારે ચાર વ્યા છે આજ કારખાને, કેમ કે હવે બે લાઈનો ચાલુ કરવાની છે ને એટલે એકલા ભેગું નહીં થાય, એટલે બધાને આવવું જોઈશે, કેમ કે ભાઈ ફિનિશ કર્યા રાખે ને. અને અત્યારમાં આવીને જો ભરાઈ ચાલુ કરી દીધી છે, નરિયું કમ્પ્લીટ ચડાવી દીધી છે અને ભરાઈ ચાલુ થઈ જઈ છે. તો હવે ભરે ફટાફટ કરી નાખી અને પછી ફિનિશ કરતાં શીખવાડવું જોઈશે. હરવે ફિનિશ કરી અને એક લાઈનના એ ફિનિશ કરે, એક લાઈનના હું કરું, એટલે એવી રીતે બધું હાલ્યા રાખે એમનો. તો જોઈ રાખો બ્લોગ, મજા આવશે આજના બ્લોગમાં. અને રાજવીરને તો હજી કાંઈ સેટિંગ આવતું નથી, પહેલાં દી કારખાનાનો હે નહીં રાજવીર? મજા આવે છે એમ મજા આવે? તે રો કેમ કરે? અને ઉર્વશી જો કેમ કરે? જો ઉર્વશીની તો કાસ્ટિંગ જોઈને બીજ ભાઈનું લાગે કે આ શું કહેવાય. તો મિત્રો હાલો હું ને ફટાફટ ભરે કરી નાખું અને પછી જોતા રહ્યો બ્લોગમાં, બધું આગળ દેખાડશું તમને. અને લાઈક ન કર્યો તો લાઈક કરી દો. હે હમણાં બગડવાની જ છો વગર કીધે તું. હા તો મિત્રો હે ને જોઈ રાખજો. તો મિત્રો 12 વાગી ગયા છે, લાઈન ઉતર નાખી છે અને ઉર્વશીને જો થોડુંક ખાધું છે, ખાવા બેઠા પણ બહુ ભૂખ નહીં લાગી, ખબર કાંઈ કે ઊભા થઈને પાછા ભાગી ગયા. અને હવે અમારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ફિનિશે હેડ સપોર્ટ નાખ્યા જો, આટલા પાટિયા પીસ ખાલી કર્યા છે આગળ ટ્રેન એટલા, અને અહીં ક્યાં કંઈક 2-3 પાટિયા પીસ ખાલી કર્યા. ફિનિશ અડધા પડધા કર્યા છે અને હજી કરવાનું બાકી છે. તો હવે અડીક ફિનિશ હજી પાછા કરવા મળી અને પછી ખાવા બેવશું. તો 12 વાગી ગયા છે અને આપણે ખાવા બેસી ગયા છે. ઉર્વશીએ ખાઈ લીધું છે, રાજવીરને એકને ખાવાનું છે. ખાવાનું બધું જો કમ્પ્લીટ કાઢીને મૂકી દીધું. તો ફટાફટ ખાઈ લઈ અને પછી પાછા ફિનિશ કરવા મળી. તો મિત્રો 6 વાગી ગયા છે અને લાઈન કમ્પ્લીટ ખોલી નાખી. પછી લાઈન ખોલવાનો ને એવો કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો, કેમ કે પછી કાયમ એકને કીધે શું વિડીયો બનાવો, એટલે લાઈન એનો કાંઈ વિડીયો નથી બનાવ્યો ખોલવાનો ને એવો. અને લાઈન ખોલી કમ્પ્લીટ બધા ચેક કરાવી નાખ્યા. અને આ લાઈનમાં જ્યાં નવી લાઈન રહીને એમાં ફિનિશ હતા લગ્ન કર્યા અને પછી હવા નરીઓ ચડાવી. તો એ થોડુંક કામ બાકી રહી ગયું, કાલ કરવું જોઈશે. અને બસ હવે નાવા જવાની તૈયારી છે. છોકરાને બે તો નાવા હોય જ છે અને હું નાવા જવાની તૈયારી કરું છું. તો આજનું બસ આ કામ આજ કર્યું. હવે ઘરે જવાનું છે અને ઘરે જઈને હજી વાડીએ જવાનું થશે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. વાડીએ હવે જઈ અને કદાચ છે ને કંઈક અલગ તમને જોવા મળે, વિડીયોમાં મજા આવે. એટલે નવીન કંઈક ટૂંકમાં કંઈક નવીન વિડીયો, એકને એક તો વિડીયો બને જ નહીં, કોઈકને કંઈક નવીન તો હોય જ, એટલે મજા આવશે આજના બ્લોગમાં. તો હું ફટાફટ નાહી આવું. અને આ લાઈનમાં છે ને હવે 50% કામ થઈ ગયું છે. આ લાઈનમાં 50%. હવે કાલ લગભગ પૂરું કામ થઈ જાય એટલે પમદી 100% ભરાય આમાં હોતક કરવાની છે, એટલે આ બે લાઈનો પછી ચાલુ થઈ જાય. અને આ લાઈનમાં તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. સકજીરું મારી દીધું અને લાઈન હોતક ખુલી ગઈ. તો મિત્રો આપણે છે ને ફટાફટ નાહી આવી પહેલાં. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 7:30 તો નહીં પણ 7 જેવું થયું છે. અને રજકો વાઢવા જવાનું કેન્સલ થયું, રજકો વાઢવા નથી ગયા, કેમ કે નીંદ થોડીક પડી હતી ને એટલે વાડીએ જવાનું ન થયું. અને ફાઇનલી હવે થોડાક ભૂખ્યા થયા હતા, નાસ્તો કરી જો ડારિયન ખજૂર વધુ ઘીટું વધારે નાસ્તો કરીએ. તો નાસ્તો કરી લઈ અને આજનો બ્લોગ અમે પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટ કરજો, સારો લાગ્યો તો લાઈક કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.